गनीमत रही कि इस घटना में कोई हताहत नहीं हुआ। स्थानीय लोगों ने इसे घटिया निर्माण और भ्रष्टाचार का नतीजा बताते हुए नगर निगम (वीएमसी) से सख्त कार्रवाई की मांग की है। घटना के प्रमुख बिंदु: 1. स्थान और समय: जुलाई 2026 में गोत्री गार्डन, वडोदरा में सैर के लिए बने ट्रैक का एक हिस्सा अचानक धंस गया, जिससे वहां एक बड़ा गड्ढा बन गया है। 2. बड़ा हादसा टला। गनीमत ये रही कि जिस समय ये हिस्सा धंसा, ट्रैक पर कोई मौजूद नहीं था, जिससे कोई जनहानि नहीं हुई। 3. भ्रष्टाचार के आरोप: स्थानीय नागरिकों और राजनीतिक कार्यकर्ताओं ने इसे घटिया निर्माण, रखरखाव की कमी और भ्रष्टाचार का सीधा नतीजा बताया है। 4. प्रशासन पर सवाल: मानसून की शुरुआत में ही इस तरह की घटना होना वडोदरा महानगर पालिका (वीएमसी) की प्री मानसून तैयारियों और निर्माण कार्यों की पारदर्शिता पर गंभीर सवाल खड़े करता है। और 5. मांग: लोगों ने नगर निगम से जिम्मेदार ठेकेदार और अधिकारियों के खिलाफ सख्त कार्रवाई करने तथा ट्रैक की सुरक्षा जांच कर मरम्मत कार्य तुरंत पूरा करने की अपील की है। क्या आप वडोदरा में सड़कों या ड्रेनेज से जुड़ी किसी अन्य नागरिक समस्या के बारे में भी जानकारी प्राप्त करना चाहते हैं, ताकि मैं आपको और अपडेट्स दे सकूं? जो 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પહેલાં તો એવું જાણવા મળતું હતું કે રોડ પર અચાનક ભૂવા પડતા હતા. હવે તો જે ચાલવાના વોકિંગ ટ્રેક છે એ બી સુરક્ષિત રહ્યા નહીં, કારણ કે આ લોકો ભ્રષ્ટાચાર કરવામાં મદમસ્ત છે. કોન્ટ્રાક્ટરોની અધિકારીઓ સાથે મિલીભગત હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. જે લોકો આરોગ્ય સુધારવા આવતા હોય એની જગ્યાએ મને તો એવું લાગી રહ્યું છે સ્પષ્ટ કે લોકો જે આ વેરો ઉઘરાવે છે, વેરાનું વળતર મળવાની જગ્યાએ લોકો હાથ પગ ટાટિયા તોડવામાં આવતા હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે. એટલે આની સ્પષ્ટ માગણી છે કે જે બી કોન્ટ્રાક્ટર, જે બી અધિકારી છે એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવો જોઈએ. એની પર તપાસ થવી જોઈએ, વિજિલન્સ તપાસ થવી જોઈએ કે આ ભ્રષ્ટાચાર કેવી રીતના થઈ રહ્યો છે. હાર્દિકભાઈ, આટલો મોટો ભૂવો છે, કોઈને કશું થઈ જાય તો જવાબદારી કોની? સંપૂર્ણ જવાબદારી જે વોર્ડના અધિકારીઓ હોય, જે ગાર્ડન શાખાના હેડ હોય, એની સંપૂર્ણ જવાબદારી રહેલી છે. કારણ કે સમજો કે નાના છોકરા હોય કે વડીલો હોય, આજે વોકિંગ ટ્રેક પર લોકો ચાલવા આવતા હોય તો લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા એવું તો લાગે છે, પણ જોડે જોડે હાથ પગ તૂટે અને 3-4 મહિના ઘરે બેસવાનો વારો આવે એવી સ્પષ્ટ રીતે દેખાઈ આવે. એટલે તાત્કાલિક ધોરણે જે બી અધિકારી કોન્ટ્રાક્ટર છે એને સસ્પેન્ડ કરવામાં આવે અને જે ભ્રષ્ટાચાર થયો છે એને વિજિલન્સ તપાસ થવી જોઈએ એવી મારી માંગ છે.